મને થયું તું ગુવારે ઢોકળા ખાવાનું મન તો મેં મમ્મીને કીધું તો એમણે તો દૂધી છીણી નાખી સવારમાં ને એમાં નાખી દીધું કોથમીર અને મીઠું અને પછી મમ્મીએ એમાં નાખી દીધી લસણવાળી ચટણી અને બાજરાનો લોટ અને થોડોક એવો ઘઉંનો લોટ. મને કે બેટા હિંગ અંબાઈ દેતો તો મેં તો વળી મમ્મીને ફટફટ હિંગ અંબાઈ દીધી અને પછી તો મમ્મીએ એમાં ચટણી ધાણા જીરું પાવડર અને ખાનું ખોલીને નાખી દીધું થોડોક એવો ગરમ મસાલો અને પછી તો મમ્મી વાંધવા માંડ્યા લોટ અને પાછો હું તો જોક્સ કહેતો હતો ને તો મારા મમ્મી તો વળી દાંતે કાઢતા જાય એને દાંત પાસા આવ્યા કરે સમજાણું. અને પછી તો એકને એક વાસણમાં તેલ મૂકી દીધું એમાં રાઈ ફોડી નાખીને એમાં નાખી દીધી હિંગ લસણવાળી ચટણી ગુવાર હળદર અને સ્વાદ અનુસાર મીઠું કેમ કે મીઠું તો હંમેશા સ્વાદ અનુસાર જ જવાનું છે તમે કોઈ પણ વસ્તુ બનાવો. અને પછી તો એમાં ધાણા જીરું અને લાલ ચટણી નાખી દીધી મમ્મીએ અને મસ્ત મમ્મીએ એ બધું મિક્સ કરી નાખ્યું એટલે પછી મમ્મી કહે કે હાલો આપણે ગુવારને સસડવા દઈએ. તો મમ્મીએ મૂકી દીધો ગુવારને સસડવા માટે અને જેવો ગુવાર સસડી ગયો એટલે મેં તો મમ્મીને અંબાઈ દીધો પાણીનો ગ્લાસ. તો પાણીનો ગ્લાસ મેં મમ્મીને અંબાઈ કે આનથી નહીં ભેગું થાય તો મમ્મીએ તો લીધું મોટું વાસણ અને એક હારે એક હામટું પાણી બધું મમ્મીએ નાખી દીધું. તે પાણી નાખ્યું ને તે ચમચો પડી ગયો ને તે મમ્મી તો ચીપ્યો લઈને કાઢવા મળ્યા પાછા મમ્મી કાઢવા મળ્યા દાંત. આમ મેં નહોતું કીધું દાંત બહુ આવે એ દાંત આમ કાઢ્યા જ કરે બધું બનાવતા. અને પછી તો મારા મમ્મીને બેન બે લાગી ગયા ઓલા મુઠિયા બનાવવા માટે. મારી બેન પહેલી વાર બનાવતી હતી એટલે મારા મમ્મી એને શીખવાડતા ગયા અને બે દાંત કાઢતા બંને બનાવવા માંડ્યા અને બેને મજા આવી ગઈ કે હાલો ભાઈ આજે તો ખાવાના છે ગુવારિયા ઢોકળા. અને ત્યાં તો વળી ઓલો સસડી ને બધું થઈ ગયું હતું તૈયાર ગુવારને એમાં હુફાળો આવી ગયો હતો એટલે મમ્મી એમાં નાખી દીધા ઢોકળા. એટલે મેં આમ છે ને આમ જોયું તો મને તો આમ પાણી આવવા લાગ્યું હતું કે કેદી તૈયાર થાય ને થઈ ગયા ગુવારિયા ઢોકળા તૈયાર. તો આવી જાજો બધા ખાવા માટે ગુવારિયા ઢોકળા. બાય.